સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ગત રોજ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે મુલાકાતી દિવસોમાં 178 અરજદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી। રાજ્ય સરકારની જન કેન્દ્રિત વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવાના હેતુસર આજરોજ સોમવારના નિયમિત મુલાકાતી દિવસ દરમિયાન નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆત સાંભળી છે। ત્યારે મુલાકાતી દિવસ દરમિયાન ચોટીલા સબ ડિવિઝનના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી 178 નાગરિકોએ જમીન વિવાદ, ખેતરની હદ, તકરાર, જમીન પચાવી પાડવા, દબાણ, પબ્લિક ન્યુસેન્સ, મહેસૂલવાળીના રસ્તા બંધ, સામાજિક સુરક્ષા યોજનાઓ, જાહેર પ્રશ્નો તેમજ અન્ય વિવિધ બાબતો અંગે પોતાની રજૂઆત કરી હતી। રજૂ થયેલા અરજીઓ પૈકી કેટલીક અરજીઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, કેટલીક અરજીઓ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીની અરજીઓના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે પ્રજાજનોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે। નાગરિકોને કચેરીઓએ ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનું નિયમ અનુસાર પારદર્શકતા રીતે ઉકેલ આવે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે। મુલાકાતી દિવસ દરમિયાન અરજદારોએ તેમની અરજીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધી પ્રશ્નોના વહેલાસર નિરાકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।